આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ઇઝી, ઝડપી અને સ્ટોર કરી શકાય તેવી હોમમેડ પિઝા પાસ્તા સોસની રેસીપી. આ રેસીપી માટે મેં ટામેટાં, ડુંગળી, લીલા મરચાં અને લસણનો ઉપયોગ કરેલો છે. ફૂલ રેસીપી મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલી છે. હવે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે ટામેટાં કટ કરી લઈશું. આ રેસીપીમાં આપણે લાલ ટામેટાનો જ ઉપયોગ કરવાનો છે, કાચા કે લીલા ટામેટાનો ઉપયોગ કરવાનો નથી. હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, લસણ અને લીલા મરચાં સાંતળવાના છે. ડુંગળી જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેમાં 1 ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. પછી તેમાં ટામેટાં એડ કરવાના છે. ટામેટાની સોફ્ટનેસ વધારવા માટે આપણે તેમાં મીઠું એડ કરીશું અને પછી આ બધું બરાબર મિક્સ કરી 10 મિનિટ સુધી તેને ધીમા તાપે ચડવા દઈશું. હવે તમે 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેની ઉપરની છાલ પણ છૂટી પડી રહી છે. તો બધા જ ટામેટાની ઉપરની છાલ આપણે કાઢી લઈશું અને પછી ટામેટાને થોડા મેશ કરી દઈશું, જેથી ટામેટાનું પાણી બહાર આવે અને તેમાં ખાંડ અને લાલ મરચું એડ કરી અને પછી ગ્રેવીને ફરીથી 10 મિનિટ સુધી ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં હજુ પણ પાણીનું પ્રમાણ જણાય છે. જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. ગ્રેવીની રીચનેસ વધારવા માટે મેં અહીંયા ટોમેટો સોસ એડ કરેલો છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાં તેલનું પ્રમાણ દેખાય છે, તેલ છૂટું પડેલું દેખાય છે. એટલે હવે ગેસ બંધ કરી અને ગ્રેવીને રૂમ ટેમ્પરેચર પર લાવવા દેવાની છે. ગ્રેવી જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારે તેને મિક્સી બાઉલમાં પીસી લેવાની છે. અને આ જ રીતે આપણે થોડાક જ સમયમાં બજારથી પણ ટેસ્ટી હોમમેડ પિઝા પાસ્તા સોસ રેડી કરી શકીએ.